જો અહીંયા જો પેટ પૂજા ચાલુ થઈ ગઈ છે. હમણાં ઘણા સમયથી લગ્નનું બહારનું બધું ખાઈ મસાલાવાળું ખાઈ આજે દેશી ઉપર આવી ગયા છે. છેલ્લે તો આવે દેશી જ, ગમે એટલું બહારનું ખાય છેલ્લે આવે તો દેશી. હે હા એ વાત સાચી હો. પેટ શાંતિ ભરાય. આજે જમવામાં છે રોટલો બાજરીનો, પછી ગાજર ને મરચાનો સંભારો, સાથે છે કઢી, રાઈસ એન્ડ કાંદા સંભારામાં, સાથે સલાડ જેવું ને છાશ, ઠંડી મારી છાશ. એકદમ દેશી જમવાનું છે. અને અમારા ગીવ બેન ચમચી લઈને ખાય છે. ઘડીક કાંદા માગે છે, ઘડીક થાય તો ભાત માગે છે, થોડીક વાર થાય તો બધું આ માગે. જો થોડીક લાડકાઈ વધારે છે એટલે, બાકી અમે નાના હતા ને ગીવ આવા ત્યારે બા છે ને અમને ધંબો મારતા. તને કઈ નથી કેતા એટલું સારું છે. એ નહીં અરે મારો દીકરો એમ કે છે. હા દીકરાના લાડ વેરાઈ ગયા. ગીવ બેને પાણી ઢોળ્યું હતું, પછી પોતા મારવા પડ્યા કેમ કે ત્યાં સુધી બેન શાંતિથી બેહે નહીં. હવે મને પણ લાગી છે બહુ ભૂખ, તો ગીવું ચલો ટાટા કહી દઉં બધાને. ઘણા સમયથી વિડીયો નહોતા આવતા તો બધા અમને બહુ મેસેજ કરતા હતા, એને મને થેન્ક યુ સો મચ. તમે અમને મિસ કરો છો, અમને કહો છો કે વિડીયો અમને બહુ ગમે છે, મૂકો. તો આજે હવે લગ્નમાંથી ફ્રી થઈ ગયા તો સે ટાટા. વિડીયો આવી ગયો છે.